શ્રાવણ મહિનાના અંતિમ દિવસે સિનોર તાલુકાના દિવેર નર્મદાજીના તટ ઉપર આવેલ શિવભદ્રા આશ્રમ ખાતે કન્યા ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। સિનોર તાલુકાના દિવેર નર્મદાના તટ ખાતે શ્રાવણ મહિનો પૂર્ણ થતાં દિવેર શિવભદ્રા આશ્રમ ખાતે કન્યા ભોજનનું આયોજન આજરોજ શિવભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું। નર્મદા નદીના તટ ઉપર સચિનભાઈ ત્રિવેદીનું શિવભદ્રા આશ્રમ આવેલ છે। આ આશ્રમનો ઇતિહાસ પણ ઘણો અદ્ભુત છે। સચિનભાઈ તેમજ તેમની પત્ની સૃષ્ટિબેન દ્વારા તેમના સાસુ હયાત હોવા છતાં તેમનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે। આજનું યુવાધન પોતાના માતા પિતાને ઘરડાઘર વૃદ્ધાશ્રમમાં મોકલાવે છે અને ઘરની બહાર કાઢી મૂકે છે। હળહળતા આ કળિયુગમાં આવા માણસો પણ પડ્યા છે। ત્યારે આ આશ્રમ ખાતે અમદાવાદ, વડોદરા, અન્ય શહેરોથી આવેલ મહેમાનોની હાજરીમાં શિવભક્ત પરિવાર દ્વારા શિવ પૂજા કરવામાં આવી હતી। શિવ પાથેશ્વર પૂજા, મહામૃત્યુંજય જાપ, યજ્ઞ, દશાવિધિ, સ્નાન, નંદી સ્નાન, અનુષ્ઠાન, હવન ભૂદેવો દ્વારા કરવામાં આવ્યું હતું। 50 જેટલી કન્યાઓને ભોજન પણ પીરસવામાં આવ્યું હતું। શિવભાઈઓએ પૂજાનો લાભ લઈ કૃતાર્થ થયા હતા। શ્રાવણ માસ નિમિત્તે આખો મહિનો પાથેશ્વર પૂજા, શિવ પૂજા, મહામૃત્યુંજય જાપ કરવામાં આવ્યા હતા અને બટુક કન્યા ભોજન કરી કાર્યક્રમની આજરોજ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। શું નામ છે આપનું? મારું નામ સૃષ્ટિ ત્રિવેદી છે। શ્રાવણ મહિના નિમિત્તે અમે લોકો અહીંયા શિવભદ્રા આશ્રમ ખાતે આખો મહિનો કાશીથી પંડિત આવે છે અહીંયા દર વર્ષે, અને અહીંયા અમે શિવજીનું પૂજન આખો મહિનો કરીએ છીએ। પાછળ મારા સાસુની મૂર્તિ છે, સાસુ મારા હયાત છે, છતાંય અમે લોકો એમની મૂર્તિનું અનાવરણ એમના જ હાથે કરાવ્યું હતું 2020માં। અમે એવું માનીએ છીએ કે માતૃભક્તિ એ સર્વોપરી ઉપર છે, અને લોકો આજકાલ માતાજી પિતાજી હોય એને વૃદ્ધાશ્રમમાં મૂકે છે, પણ અમે એવું નથી માનતા। અને માતાજીના હયાત છતાં અમે એમનું સ્ટેચ્યુ મૂક્યું છે, જે તમને હુબહુ દેખાશે, અને એ પોતે પણ અહીંયા મારી સાથે જ ઊભા છે। એટલે હું એવું જ સંદેશ એવો કહેવા માંગીશ કે માતૃભક્તિ સર્વોપરી રાખો। હિતેશ બ્રહ્મભટ્ટ। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર। भैया पीछे आ जाओ।